આપણે બધા અહીંયા છુપાઈને જ એને જોઈશું. એ હમણાં આવતો જ હશે. પછી બધા માળાની ઉપરની ડાળીમાં સંતાઈને માળામાં બેઠેલી ચુનમુનને જોવા લાગ્યા. ચુનમુને ગોલ્ડીને અવાજ લગાવ્યો ત્યાં તો ગોલ્ડી ઝડપથી ઉડીને ત્યાં આવી ગયો. બોલો બેટા, શું તું મારી સાથે મારા ઘરમાં રહેવા માટે તૈયાર છે? પહેલા એક વાત કહો, જો મને ઈચ્છા થાય કે તમે મારા માટે પોપટ મહારાજના ઘરેથી ખાવાનું લાવો તો તમે લાવી શકશો? હા બેટા, કેમ નહીં? પણ હું કઈ રીતે માનું કે તમે સાચું કહો છો? અરે બેટા, સાચું કહું તો પોપટ મહારાજના ઘરે મેં જ ચોરી કરી હતી અને સજા ટીનુને અપાવડાવી, ફક્ત એટલા માટે કે તું મારા ઘરે આવીને રહે. હું તને આ નાના માળામાં જોઉં છું ને રહેતા તો મને ખૂબ જ દુઃખ થાય છે બેટા. આ વાત સાંભળીને ઉપર બેઠેલા પોપટ મહારાજને ગુસ્સો આવી ગયો અને બીજા બધા પક્ષીઓ પણ નીચે ડાળી પર આવી ગયા. બધાને જોઈને ગોલ્ડી તો ડરી ગયો. પોપટ મહારાજ, તમે અહીંયા? હા, હું અહીંયા. મને બધી જ ખબર પડી ગઈ છે. તે જ મારા ઘરમાંથી ચોરી કરી હતી અને સજા આ ટીનુને અપાવડાવી. કહીને તેણે ટીનુને કહ્યું કે ટીનુ ચકલી, મને માફ કરી દે. હું તે વખતે સમજી ન શક્યો અને બાળકો, તમે તમારી સમજદારીને કારણે જ આપણે ચોર સુધી પહોંચી શક્યા. શાબાશ. સાંભળીને બધા ખુશ થઈ ગયા. અને ગોલ્ડી, તું મારી સાથે ચાલ. થોડા દિવસ જેલમાં રહીશ તો ચોરીની આદત છૂટી જશે. પોપટ મહારાજ તેને પોતાની સાથે લઈ ગયા અને તેને જેલમાં પૂરી દીધો. ચુનમુન, તેના બે ભાઈ અને ટીનુ ચકલી ખુશી ખુશી પ્રેમથી એકબીજા સાથે જીવવા લાગ્યા.